કાશી વિશ્વનાથમાં મણિકર્ણિકાની આ ગલિયારી છે. કહેવાય છે કે અહીંયાથી 2 મિનિટમાં તમને સબ જોવા માટે મળે છે. આ સ્થાપિત જગ્યા કહેવામાં આવે છે. આવી રીતે મણિકર્ણિકાની ઘાટ ઉપર તમારે આવી રીતે ગલિયારામાં જવું પડે છે. તમે ત્યાં એન્ટર થાવ તો આ છે બ્લુ લસ્સીવાલા. અમને તમે લસ્સીને ટ્રાય નહીં કરી તો સમજો તમે બનારસમાં આવીને તમે લસ્સીની મજા ભૂલી ગયા છો. આવી રીતે તમે આગળ જઈ અને આવી રીતે ગલિયારામાં જઈને આ તમને દેખાઈ રહ્યું છે મણિકર્ણિકાનું ઘાટનું તમને બોર્ડ દેખાઈ રહ્યું છે. તમારામાં ચાલવાની તેવડ હોય ને તો જ તમારે બનારસમાં આવવાનું. તમે ચાલી ના શકતા હો તો બનારસમાં આવવું જ વ્યર્થ છે. કારણ કે આ 3000 વર્ષ જૂની સંસ્કૃતિ છે કે જે આપણે વર્ષો પહેલાં જે રીતે સ્ટાઇલથી જીવતા હતા ને એ રીતનું છે. આવી રીતે તમને આ ગલીઓમાં ચા કોફીના સ્ટોલો, સાડીઓની દુકાન છે, સમોસા છે, કચોરી છે, એ બધું જ તમને જોવા માટે તમને એવી રીતે મળશે. અને છે ને બ્રહ્મનાલ ચોક પણ કહેવામાં આવે છે. અને અંદર જઈએ તો આવી રીતે તમને જાત જાતની જૂની પુરાણી અત્તરની દુકાનો તમને જોવા મળશે. તમને નાના નાના મંદિરો, ડેરીઓ જોવા મળશે. પૂજાપાની વસ્તુઓ જોવા મળશે. તમને કહેવાય છે ને કે બનારસની ગલીઓનો જાદુ જ કંઈક ઓર છે. છે ને કે બનારસનું પાન બહુ જ ફેમસ હોય છે. અને નાની નાની ગલિયારોમાં તમે જે આ પાન ખાવાની મજા છે અને જે આ પાનની બનાવટ છે એ બહુ જ એકદમ એટલી આધુનિક નહીં પણ એકદમ જૂની શૈલીથી બનાવવામાં આવે છે. એટલે જ કહેવાય છે કે બનારસમાં પાન ના ખાધું તો આવેલું તમારું નકામું ગણાય. બનારસમાં આવી ને આ છે ને મલાઈઓ કહેવાય છે. આવી રીતે એટલું સરસ રીતે કુંડીમાં આપવામાં આવે છે. આ છે મધુવન મિલ્ક સ્વીટ અને આ છે રાકેશભાઈ જે કેટલા વર્ષોથી અહીંયા આ બનાવે છે. તો બનારસમાં આવો ને તો આ સ્વીટની જરૂર ટ્રાય કરજો.